નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિલ્વર બેલ્સ માનસરોવર પાલનપુર સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું દિલથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એમાં ભાષા વિજ્ઞાન મતલબ ગ્રામર સેક્શન વ્યાકરણ વિભાગની અંદર ટોપિક સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. આ બે ટોપિક સમાનાર્થી વિરુદ્ધાર્થી. સૌ પ્રથમ 10th બોર્ડમાં સમાનાર્થી શબ્દ એ 2 માર્ક્સના પૂછાય છે. તમારું ગ્રામર સેક્શન જે આવે એની અંદર બોર્ડની અંદર 2 માર્ક્સના સમાનાર્થી શબ્દો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ લેંગ્વેજમાં જનરલી ટેક્સ્ટબુકમાંથી જ પૂછવામાં આવે છે. ટેક્સ્ટબુકની બહાર કશું પણ પૂછવામાં આવતું નથી. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 15 એના ઉપર સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે, અને બાકી જે લેસન અને પોએમના નીચે જે ગ્રોસરી આપી હોય છે એમાંથી પૂછાય. બહારનું કશું પૂછાતું નથી. તો ઓપન યોર ટેક્સ્ટબુક, પેજ નંબર 15, એમાં સમાનાર્થી શબ્દ બોર્ડની અંદર કેટલા માર્ક્સનું પૂછાશે? 2 માર્ક્સનું. સૌ પ્રથમ સમાનાર્થી શબ્દ એટલે શું? સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી શબ્દો કહે છે. આટલું યાદ રાખજો. સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી શબ્દો કહે છે. હવે સમાનાર્થીનું બીજું નામ છે પર્યાયવાચી સમાનાર્થક શબ્દ. ફરીથી, સમાનાર્થી શબ્દનું બીજું નામ છે પર્યાયવાચી શબ્દ અને સમાનાર્થક શબ્દ, અને એનો સિમ્બોલ હોય છે ઇઝ ઇક્વલ ટુ. એનો સિમ્બોલ શું હોય છે? ઇઝ ઇક્વલ ટુ. હવે સમાનાર્થી શબ્દો જાણવાથી આપણને બેનિફિટ શું, આપણને ફાયદો શું? તો સમાનાર્થી શબ્દો જાણવાથી આપણું શબ્દ ભંડોળ વધે છે. આપણે આપણા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ અને આલંકારિક બનાવી શકીએ છીએ. તો સમાનાર્થી શબ્દનો આપણે જાણીએ તો આપણી લેખન શક્તિ અને વર્ણન શક્તિ વધતી હોય છે. તો સમાનાર્થી શબ્દ પેજ નંબર 15 ઉપર આપેલા છે. ઓપન યોર ટેક્સ્ટબુક, સી ધ પેજ નંબર 15. જોઈ લઈએ આપણે. ફર્સ્ટ છે, પ્રથમ છે અચાનક, એકાએક, ઓચિંતું, અણધાર્યું. તો અચાનક શબ્દથી આપ વાકેફ જ હશો. અચાનક કોઈ ઘટના બની જાય, બરાબર? તો અચાનક, એકાએક, ઓચિંતું, અણધાર્યું. નેક્સ્ટ, અંતર, હૈયું, હૃદય, ઉર. આ ઉર શબ્દ તમે પોએમમાં વાંચ્યો હશે. પોએમમાં ઘણીવાર ઉર શબ્દ આવે. અને અંતર એટલે હૃદય થાય, અને અંતર એટલે ડિસ્ટન્સ પણ થાય. તો અંતર એટલે હૈયું, અથવા તો અંતર એટલે ડિસ્ટન્સ પણ થાય. હવે આપણે આગળ જોઈએ. આંખ. તો આંખ, નેણ, નયન, ચક્ષુ. નેક્સ્ટ છે ઉદધી. ઉદધી, સાગર, સમુદ્ર, દરિયો. આ દરિયો શબ્દ આપણે જાણ્યો. આપણે દરિયા કિનારે ગયા પણ હોઈશું. પણ દરિયાના કેટલા શબ્દો છે? તો ઉદધી, સાગર, સમુદ્ર અને દરિયો. નેક્સ્ટ, ઉમંગ, ઉત્સાહ, ઉમળકો, હોંશ. ઘણાનું નામ ઉમંગ હોય છે. તો ઉમંગ એટલે શું? ઉમંગ, ઉત્સાહ. કોઈ કામ કરવાનો આપણને ઉત્સાહ હોય, ઉમંગ હોય. તો ઉમળકો અને હોંશ. નેક્સ્ટ જોઈએ કષ્ટ, એટલે દુઃખ, પીડા, સંતાપ. કષ્ટ એટલે શું? દુઃખ, પીડા, સંતાપ. નેક્સ્ટ જોઈએ આપણે કીર્તિ, ખ્યાતિ, નામના, યશ. કોઈ વ્યક્તિ ફેમસ હોય, પોપ્યુલર હોય, એના માટે આપણે ગુજરાતીમાં કહીએ કે એની કીર્તિ અખંડિત છે, અથવા એની કીર્તિ ભારતભરમાં ફેલાયેલી છે, અથવા એની કીર્તિ દુનિયાભરમાં ફેલાયેલી છે. બરાબર? ઘણા વ્યક્તિ એવા હોય કે વર્લ્ડ ફેમસ હોય. દાખલા તરીકે આપણા ગાંધીજી. તો ગાંધીજી વર્લ્ડ ફેમસ હતા, તો એમની કીર્તિ કહેવાય. બરાબર? તો કીર્તિ, ખ્યાતિ, નામના, યશ. નેક્સ્ટ, કોપ. કોપ એટલે ક્રોધ, ગુસ્સો અને રોષ. આ ક્રોધ શબ્દ, ગુસ્સો શબ્દ તમને ખબર હશે, રોષ શબ્દ પણ તમને ખબર હશે, પણ કોપ આ તમે યાદ રાખજો. કોપ એટલે ક્રોધ,
ગુસ્સો અને રોષ. નેક્સ્ટ જોઈએ કૌમુદી એટલે ચાંદની, જ્યોત્સના, ચંદ્રિકા. આ ચાંદની, ચંદ્રમાંથી જે શીતળ કિરણો નીકળતા હોય એને ચાંદની કહેવાય. તો ચાંદની શબ્દથી આપ વાકેફ હશો, આપ જાણતા હશો. તો એના નવા શબ્દો છે કૌમુદી, ચાંદની, જ્યોત્સના અને ચંદ્રિકા. આપ યાદ રાખજો. નેક્સ્ટ છે ગહન, ગાઢ, ઊંડું, અતળ. આપણે કહીએ કે આ કૂવો કેટલો ઊંડો છે, ડીપનેસ. તો એના માટેના શબ્દો છે ગહન, ગાઢ, ઊંડું, અતળ. નેક્સ્ટ ઘોડો આપ સૌએ જોયો હશે. તો ઘોડો, બરાબર, વરઘોડામાં પણ ઘોડો જોયો હશે, સર્કસમાં પણ જોયો હશે, અને એમને પણ ક્યાંક ફરવા ગયા હશે તો ઘોડો જોયો હશે. તો ઘોડા માટે શબ્દ છે ઘોડો, અશ્વ, તુરગ. આ તુરક શબ્દ યાદ રાખજો, તુરક. હય, આ હય શબ્દ યાદ રાખજો. બોર્ડની પરીક્ષામાં એવા શબ્દો જ પૂછાશે જે શબ્દો તમે ઓછા જાણતા હશો. દાખલા તરીકે તુરક શબ્દ પૂછી શકાય, હય શબ્દ પૂછી શકાય. હવે પરીક્ષામાં ઘોડો શબ્દ પૂછે તો તમને આવડે કે અશ્વ કહેવાય, પણ તુરક શબ્દ પૂછે કે હય શબ્દ પૂછે તો ઘણીવાર આપણને આવડતું નથી. તો આ સમાનાર્થી શબ્દનું તમે યાદ રાખજો અને કંઠસ્થ કરી દેજો. નેક્સ્ટ જગ, જગત, દુનિયા, વિશ્વ. તો દુનિયા એ તો તમને બધાને ખ્યાલ જ છે. નેક્સ્ટ જાસૂસ, ગુપ્તચર, બાતમીદાર. જે ડિટેક્ટિવ તમે ઇંગ્લિશમાં કહો તો જાસૂસ, ગુપ્તચર, બાતમીદાર. નેક્સ્ટ જોઈએ આપણે ડુંગર, પહાડ, પર્વત, ગિરી. આપણે શ્રી કૃષ્ણ ભગવાને ગિરિધર કહીએ. ગિરિધર એટલે ગિરીને ધારણ કરનાર. તો શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો તો આપ સૌને ખ્યાલ જ હશે. તો ડુંગર, પહાડ, પર્વત, ગિરી. નેક્સ્ટ તાકાત, શક્તિ, બળ, જોર. તો આ તો તમને યાદ રહેશે. નેક્સ્ટ ત્વરિત, ક્વિકલી. જેને ઇંગ્લિશમાં તમે શું કહો, ક્વિકલી અથવા ફાસ્ટ. તો ત્વરિત, ઝડપી, વેગીલું, ઉતાવળું. નેક્સ્ટ થોડું, અલ્પ, નજીવું, ક્ષુલ્લક. તો આપણે કહીએ લિટલ, થોડું. તો એના માટે થોડું, અલ્પ, નજીવું, ક્ષુલ્લક. નેક્સ્ટ જોઈએ પ્રશંસા. આપણે કોઈની તારીફ કરતા હોઈએ, સોરી આ રહી ગયો આગળ, પરાક્રમ. તો પરાક્રમ, બહાદુરી, શૌર્ય અને સુરાતન. તો બહાદુરી શબ્દ તમે સાંભળ્યો હશે, યાદ પણ હશે. બહાદુરી, આપણે કોઈ સાહસનું કામ કરીએ તો એને બહાદુરી કહેવાય. તો પરાક્રમ, બહાદુરી, શૌર્ય, સુરાતન. નેક્સ્ટ જોઈએ પ્રશંસા, વખાણ, સ્તુતિ, તારીફ. તો તારીફ શબ્દ તમે સાંભળ્યો હશે, વખાણ શબ્દ સાંભળ્યો હશે. તો પ્રશંસા, વખાણ, સ્તુતિ, તારીફ. નેક્સ્ટ જોઈએ આપણે પ્રસન્ન, ખુશ, આનંદિત, હર્ષિત. આપ સૌને પ્રસન્નતા ગમતી હોય છે. આપણે ફોટો પડાવતા હોઈએ ને તો પણ આનંદિત થઈને ફોટો પડાવતા હોઈએ, ચહેરા પર સ્માઇલ લઈએ છીએ. તો પ્રસન્ન, ખુશ, આનંદિત, હર્ષિત. નેક્સ્ટ જોઈએ ફિકર, પરવા, ચિંતા, દરકાર. આપણે કોઈની કેર રાખીએ એના માટે આ શબ્દો વપરાય. ફિકર, પરવા, ચિંતા, દરકાર. નેક્સ્ટ જોઈએ બાંધવ, ભાઈ. આ બ્રધર શબ્દથી તમે પરિચિત હશો, ભાઈ, બરાબર. તો બાંધવ, ભાઈ, સહોદર, ભ્રાતા. આ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ ભયંકર, ભયાનક, બિહામણું, કરાલ. હવે ભયાનક, ડેન્જરસ. તો એના માટે શબ્દ છે ભયંકર, ભયાનક, બિહામણું, કરાલ. નેક્સ્ટ જોઈએ ભૂલ, દોષ, વાંક, ક્ષતિ. ફરીથી ભૂલ, દોષ, વાંક અને ક્ષતિ. આ પેજ નંબર 15 ઉપર આ શબ્દો હતા, પેજ નંબર 15. હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 16.
મતિ, આ વંચાતું નહીં હોય, મતિ શબ્દ છે, મતિ. મતિ, બુદ્ધિ, પ્રજ્ઞા, મેઘા. તો આપણે આઈક્યુ પોઈન્ટ સાથે વાત કરતા હતા, ઇન્ટેલિજન્સ સાથે સરખાઈએ તો બુદ્ધિ તો બધાને ખ્યાલ જ હશે. એના માટે શબ્દ છે મતિ, બુદ્ધિ, પ્રજ્ઞા અને મેઘા. નેક્સ્ટ છે મનુષ્ય, માનવી, જન, માણસ. નેક્સ્ટ મસ્કરી, મજાક, ટીખળ, ટોળ. હવે આપણે કોઈની મસ્કરી કરીએ, મજાક કરીએ તો એના માટે શબ્દો કયા? મસ્કરી, મજાક, ટીખળ, ટોળ. નેક્સ્ટ મહેમાન, દરેકના ઘેર મહેમાન આપણે અતિથિ કહીએ તો મહેમાન. મહેમાન, અતિથિ, પરોણો, અભ્યાગત. આઈ રિપીટ, મહેમાન, અતિથિ, પરોણો, અભ્યાગત. નેક્સ્ટ વિખ્યાત, પ્રખ્યાત, નામાંકિત, ખ્યાતનામ. આ ફેમસ માટે જ આવી શકે. વિખ્યાત, પ્રખ્યાત, આ વ્યક્તિ પ્રખ્યાત છે. નામાંકિત, ખ્યાતનામ. નેક્સ્ટ શપથ, સોગંદ, કસમ, પ્રતિજ્ઞા. આપણે ક્યારેક કસમ ખાતા હોઈએ છીએ તો શપથ, સોગંદ, કસમ, પ્રતિજ્ઞા. આગળ જોઈશું. શીતળ, ઠંડુ, ટાઢું, શીત. આ ઠંડુ, કુલનેસ, ઠંડુ. તો શીતળ, ઠંડુ, ટાઢું, શીત. આગળ જોઈએ. નેક્સ્ટ શ્યામ, કાળું, શામળું, અસિત. આ અસિત યાદ રાખજો, આ શબ્દ તમારા માટે નવો છે. તો અસિત, શામળું, કાળું અને શ્યામ આ બધા પર્યાયવાચી શબ્દ છે. નેક્સ્ટ શ્વેત, સફેદ, ધવલ, ધોળું. તો વ્હાઇટ માટે આ બધા શબ્દો છે. નેક્સ્ટ સંગ્રામ, યુદ્ધ, લડાઈ, જંગ. નેક્સ્ટ સ્નિગ્ધ, લીસું, કોમળ અને સુંવાળું. તો સ્નિગ્ધ, લીસું, કોમળ અને સુંવાળું. આપણે ગુલાબની પાંખુડી હોય એને તમે સ્પર્શ કરો તો કેવી હશે? કોમળ. ક્યારેક તમે સ્પર્શ કરીને દેખજો, એની પાંખુડીઓ જે હોય એ કેવી હોય છે? કોમળ હોય છે. આગળ આપણે જોઈએ સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ. સ્મૃતિ, સ્મરણ, યાદ, સાંભારણ પણ કહેવાય, સંભારણ પણ કહેવાય. તો સંભારણ. સ્મૃતિ, સ્મરણ, યાદ, સંભારણ અથવા સાંભરણ. નેક્સ્ટ હુકમ, આજ્ઞા, ફરમાન, આદેશ. તમે જે ઓર્ડર કહો છો ને, ઓર્ડર, આઈ ગીવ યુ ઓર્ડર, ઓર્ડર હોય છે એના માટે શું કહેવાય? હુકમ, આજ્ઞા, ફરમાન, આદેશ. અને લાસ્ટ વર્ડ છે હોશિયાર, જે તમે ક્લેવર કહો, અને ઘણો જ હોશિયાર હોય તો શું કહો? ક્લેવરેસ્ટ. તો હોશિયાર, કુશળ, નિપુણ, પ્રવીણ. આ પ્રવીણ શબ્દ યાદ રાખજો. હોશિયાર, કુશળ, નિપુણ અને પ્રવીણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈએ છીએ જેનું નામ છે વિરુદ્ધાર્થી. તો વિરુદ્ધાર્થી શબ્દોથી આપ પરિચિત જ હશો. સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ કહે છે. ફરીથી, વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે, અથવા તો પરસ્પર વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. વિરુદ્ધાર્થી શબ્દોનું બીજું નામ છે વિલોમ શબ્દ, વિપરીતાર્થક શબ્દ અને વિરોધી શબ્દ. બોર્ડની અંદર એનું વેઇટેજ કેટલું છે? 2 માર્ક્સનું. તો 10th બોર્ડમાં 2 માર્ક્સના વિરોધી શબ્દ આવશે. મેં અગાઉ આપને કહ્યું તે પ્રમાણે સેકન્ડ લેંગ્વેજમાં ટેક્સ્ટબુકમાંથી જ પૂછાશે. 99% ટેક્સ્ટબુકમાંથી જ પૂછાશે. ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે વિરોધી શબ્દ એ જોઈ લેવાનું. અને લેસન અને પોએમ એમાં જે ગ્રોસરીની નીચે વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા હોય એનું આપણે ધ્યાન રાખવાનું. તો આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. અસલ, નકલ. અસલ તો એનો ઓપોઝિટ શું થશે? નકલ. અસલ એટલે ઓરિજિનલ અને નકલ એટલે એની
ઝેરોક્સ કોપી, અસલ નકલ. અહીંયા થશે આવક તો જાવક, પૈસાની આવક થાય અને પૈસા ખર્ચીએ અને જાવક કહેવાય, તો આવક જાવક. જન્મ મરણ, બાળક જન્મે તો શું કહેવાય? જન્મ. અને કોઈ વ્યક્તિને મૃત્યુ થાય તો શું કહેવાય? મરણ. તો આ ઓપોઝિટ વર્ડ છે. અંત આરંભ, તો કોઈ પણ વસ્તુનો ધી એન્ડ અને આરંભ એટલે સ્ટાર્ટિંગ, શરૂઆત થતી હોય. ઉદય અસ્ત, આપણે કહીએ ને સૂર્યોદય તો ઉદય કહેવાય, અને સૂર્યાસ્ત કહીએ તો શું કહેવાય? અસ્ત કહેવાય. તો ઉદય અસ્ત. એવી રીતે જીવન તો મૃત્યુ. નેક્સ્ટ, અંધકાર ઉજાસ, ગાઢ અંધકાર હોય, કશું જ દેખાય નહીં તો અંધકાર. રાત્રિના સમયે શું હોય? અંધકાર. દિવસે શું હોય? ઉજાસ. તો અંધકાર તો ઉજાસ. ઉગવું આથમવું, સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે અને સાંજે પશ્ચિમ દિશામાં આથમતો હોય તો ઉગવું આથમવું. જૂનું નવું, અંધારું અજવાળું, કીર્તિ અપકીર્તિ. કીર્તિ એટલે યશ નામના, અને ક્યારેક કોઈ કલંક લાગે તો તમને શું મળે? અપકીર્તિ. ઠંડુ તો ગરમ. આકાશ પાતાળ, કુદરતી કૃત્રિમ. તડકો છાયો, આનંદ વિષાદ, ખરું ખોટું, દોસ્ત દુશ્મન. આબ ધરતી, ચોર સાહુકાર, સાહુકાર આપણે હિન્દીમાં કહીએ શરીફ, તો ચોર, ચોર તો જે ચોરી કરે તેને શું કહેવાય? ચોર. તો ચોર તો સાહુકાર, સાહુકારને સજ્જન વ્યક્તિ કહેવાય. હવે ગુજરાતીમાં શું કહેવાય? સજ્જન. ધ્યાન તો બેધ્યાન. આ શબ્દો હતા પેજ નંબર 16 પર. હવે પેજ નંબર 17 પર જે શબ્દો આપ્યા છે તે જોઈ લઈએ. પેજ નંબર 17. નિર્બળ તો સબળ. સબળ એટલે જે બળવાન હોય તેને સબળ કહેવાય. નિર્બળ એટલે જેનામાં કમજોર, જેમાં બળ હોય નહીં, તો નિર્બળ તો સબળ. આ બધા અપોઝિટ વર્ડ છે. મિત્ર શત્રુ. સુમતિ, સુમત, જ્યાં પણ શું લાગે એ વસ્તુ સારી કહેવાય, અને જ્યાં પણ કુ લાગે એ વસ્તુ ખરાબ કહેવાય. ફરીથી, જ્યાં પણ શું લાગે એ શું કહેવાય? એ સદગુણ કહેવાય, સારી વસ્તુ કહેવાય. અને જ્યાં પણ કુ લાગશે શું કહેવાય? એ દુર્ગુણ કહેવાય, એ ખરાબ વસ્તુ કહેવાશે. સુમતિ મતલબ સદબુદ્ધિ, અને કુમતિ મતલબ દુર્બુદ્ધિ. મતિ એટલે બુદ્ધિ. નેક્સ્ટ, નિવૃત્ત પ્રવૃત્ત. આપણે 58 વર્ષે ગવર્મેન્ટ જોબમાંથી વ્યક્તિઓ નિવૃત્ત થતા હોય તો એને શું કહેવાય? રિટાયર્ડ, નિવૃત્ત. અને એક્ટિવ હોય એને શું કહેવાય? પ્રવૃત્ત. મુક્તિ બંધન, તો કોઈ જેલમાંથી મુક્ત થાય તો એને શું કહેવાય? મુક્તિ. અને બંધન એટલે કોઈ પણ રીતના બંધન હોય, અલગ અલગ પ્રકારના બંધન હોય. હાથમાં હથકડી પડી હોય તો પણ બંધન કહેવાય. અને પતિ પત્ની જે હસ્તમેળાપ કરે એ પણ એક પ્રકારનું બંધન છે, પણ એ સારું બંધન છે. તો મુક્તિ તો બંધન. સૂર્યોદય સૂર્યાસ્ત, સૂર્ય ઉગે તેને શું કહેવાય? સૂર્યોદય. સૂર્ય આથમે તેને શું કહેવાય? સૂર્યાસ્ત. નેક્સ્ટ જોઈએ, નિષ્ઠુર દયાળુ. આપણે નહીં કહેતા આ વ્યક્તિ ખૂબ દયાળુ છે, અને નિષ્ઠુર એટલે કઠોર, એ વ્યક્તિમાં જરા પણ દયા હોય નહીં. યશ અપયશ. નેક્સ્ટ, સ્થિર અસ્થિર. પાપ પુણ્ય. વિજય પરાજય. વિજય એટલે વિક્ટરી, પરાજય એટલે હાર, તો વિજય પરાજય. સ્મરણ વિસ્મરણ, કોઈ વસ્તુ આપણને યાદ આવે એને શું કહેવાય? સ્મરણ. અને વિસ્મરણ એટલે આપણે ભૂલી જઈએ તેને વિસ્મરણ કહેવાય. નેક્સ્ટ, પૂનમ અમાસ. તમને ગોળ થાળીવાળો ચાંદ દેખાય પૂનમના દિવસે તો એ શું કહેવાય? પૂનમ. અને આકાશમાં ચાંદ દેખાય નહીં, અંધારી રાત હોય એને શું કહેવાય? અમાસ. શીતળ ઉષ્ણ. શીતળ એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. સ્વતંત્ર પરતંત્ર. સ્વતંત્ર એટલે આઝાદ, બરાબર. આપણો ભારત દેશ સ્વતંત્ર થયો અથવા ભારત દેશ આઝાદ થયો તો સ્વતંત્ર. પરતંત્ર એટલે ગુલામ, પરતંત્ર. નેક્સ્ટ, પ્રશંસા નિંદા. કોઈને આપણી તારીફ કરીએ
વખાણ કરીને પ્રશંસા અને ટીકા કરીને શું કહેવાય? નિંદા. સક્રિય, નિષ્ક્રિય. સક્રિય એટલે એક્ટિવ અને નોન એક્ટિવ હોય તો એને શું કહેવાય? નિષ્ક્રિય. તો સક્રિય તો નિષ્ક્રિય, મતલબ કોઈ કામમાં આપણે સક્રિય હોઈએ તો સક્રિય, અને આપણે આળસુ બની જઈએ તો ધ્યાન ઓછું આપે શું કહેવાય? નિષ્ક્રિય. સ્વાર્થ, પરમાર્થ. સ્વાર્થ એટલે ફક્ત આપણું જ હિત વિચારીએ સ્વાર્થ કહેવાય, અને પરમાર્થ એટલે જ્યારે પણ આપણે અન્ય પ્રાણીનું હિત વિચારીએ, સજીવ નિર્જીવ બધા જ, તેને શું કહેવાય? પરમાર્થ. પ્રશ્ન, ઉત્તર, સવાલ, જવાબ આ બંને સેમ જેવું લાગે છે. પ્રશ્ન તો ઉત્તર, સવાલ તો જવાબ. સ્વાવલંબી, પરાવલંબી. જે પોતાના પગ ઉપર ઉભો રહ્યો અથવા જે પોતાનો આધાર પોતે જ બને, જે પોતાનો આધાર પોતે જ બને તેને કહેવાય સ્વાવલંબી. જે બીજા ઉપર આધારિત હોય એને કહેવાય પરાવલંબી. તો સ્વાવલંબી, પરાવલંબી. નેક્સ્ટ જોઈશું ભીતર, બહાર. તો બહાર એટલે આઉટસાઇડ, ભીતર એટલે અંદર. તો ભીતર, બહાર. સંતોષ, અસંતોષ. સેટિસ્ફેક્શન, સંતોષ, અસંતોષ. હરખ, શોક. હરખ એટલે પ્રસન્નતા, હરખ, શોક. ભોળું, લુચ્ચું. સાચું, ખોટું. હાસ્ય, રુદન. માન્ય, અમાન્ય. સારું, ખરાબ. તો વિદ્યાર્થી મિત્રો 10th સ્ટાન્ડર્ડની સેકન્ડ લેંગ્વેજમાં તમે જોઈ લો પેજ નંબર 15 ઉપર સમાનાર્થી શબ્દો આપ્યા છે. તમારે ગ્રામર સેક્શનની નોટબુકમાં લખવાના. બોર્ડની અંદર ટેક્સ્ટબુકની બહારનું સેકન્ડ લેંગ્વેજમાં 99% પૂછાતું નથી. આ તમારે તૈયાર કરી દેવાનું છે. પેજ નંબર 15 ઉપર આપેલું જ છે. આ તમારે લખવાનું છે. કઈ નોટમાં? ગ્રામરની નોટમાં. મેં તમને અગાઉ કીધું કે એસે સેક્શન અને ગ્રામર સેક્શન બંનેની એક જ નોટ બનાવવાની, અને હોમવર્કની નોટ એક અલગ બનાવવાની. તો એસે સેક્શન અને ગ્રામર સેક્શનના વચ્ચે શું કરવાનું? પાર્ટેશન કરવાનું. એક ભાગમાં ગ્રામર લખવાનું અને બીજા ભાગમાં એસે સેક્શન, ક્રિએટિવ રાઇટિંગ સેક્શન લખવાનું. તો ગ્રામર સેક્શનમાં તમારે પહેલો ટોપિક લખવાનો સમાનાર્થી, ટેક્સ્ટબુકમાં આપેલો જ છે, પેજ નંબર 15. એના પછી પેજ નંબર 16, એના ઉપર સમાનાર્થી આટલે સુધી આપેલા છે, લાસ્ટ હોશિયાર સુધી. એના પછી નેક્સ્ટ ટોપિક શરૂ થાય વિરુદ્ધાર્થી. તો એ નવો ટોપિક તમારે આપવાનું. વિરુદ્ધાર્થી પેજ નંબર 16 અને પેજ નંબર 17, એને આટલે સુધી તમારે લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું, વિશ્વાસ રાખું છું તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.